નમસ્કાર, હું હિતેશ જાસોલિયા. ગુજરાતમાં દિવસે ને દિવસે બળાત્કારીઓના દુષ્કર્મ એટલે કે બાળકી ઉપર નરાધમો આવા બળાત્કારો કરી રહ્યા છે. 2022-23ના આંકડાઓ આ ગુજરાત સરકારના આપણે જોઈએ તો 2209 બળાત્કાર થયા છે, જે ઓન પેપર વિધાનસભાના આંકડાઓ છે. અને એમાંથી 36 તો બળાત્કાર એવા છે કે સામૂહિક બળાત્કાર કરેલા છે, જેમાંથી 22 બળાત્કારો જે અમદાવાદ, સુરત, જામનગર, બનાસકાંઠા, મહેસાણા આવા વિસ્તારોમાં ગુના નોંધાયેલા છે. ત્યારે આ બળાત્કારીઓને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો આ ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે, જેમને આ એક સંદેશો છે કે આ ગુજરાતમાં બળાત્કારીઓને રોકવા માટે આપ શું કરી શકો. જેમ કે ભૂતકાળમાં રેડ લાઇટ એરિયા હતા, જે વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ આ હવસખોરીઓ જે એમની હવસ બુજાવવા માટે જતા હતા, આવા એરિયા ખોલવાની જરૂર છે. કારણ કે આવી નાની બાળકીઓ જ્યારે ભોગ બનતી હોય ને, ત્યારે કોઈ આંખમાંથી આંસુડા જતા હોય તો એના પરિવાર એ કઈ જગ્યાએ કોને મોઢું બતાવે, કેવી ઘટનાઓ બને છે. નિર્ભયા કાંડ, જે નિર્ભયા કાંડ દિલ્હીમાં બન્યો હતો, તો આ ગુજરાતમાં પણ આ બનીને ઊભો રહી ગયો તમારી સામે. તો આ ઘટનાને સંબોધીને આ ગુજરાત સરકારે હવે જાગવાની જરૂર છે કે ભૂતકાળમાં જવાની જરૂર છે. કારણ કે રેડ એલર્ટ એરિયા હતા, જેના કારણે આવા બળાત્કારીઓ પોતાની હવસ બુજાવવા માટે જતા હતા, જેથી કરીને આ મારી ગુજરાતની માસૂમ બેન દીકરીઓ અથવા તો ભારત દેશની બેન દીકરીઓ એની ઉપર બળાત્કાર ન થતા. અને ત્યારે આવા ગુજરાતને કઈ રીતે પુનરાવર્તન કરી ફરી આપણે સારા ગુજરાતની સ્થાપના કરી શકીએ, એ તરફ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એટલે કે હર્ષભાઈ સંઘવી આ શીખ લેજો. અને આ ગુજરાતમાં બળાત્કારીઓને જે ફાંસીની વાત આપ કરી રહ્યા છો, તો ક્યાં છે ફાંસી? ફાંસીની સજા તમે કોર્ટમાંથી આવી જાય છે, પરંતુ ફાંસી ક્યાં છે? આજ દિન સુધી ભારતમાં કે ગુજરાતમાં આપે ફાંસી આપી હોય તો મને એક દાખલો બતાવો. કાગળ પર ફાંસી તમે આપો છો, કાગળ ઉપર ફાંસી નથી જોતી. સરેઆમ જાહેર ચોકમાં ફાંસી આપો, સરેઆમ જાહેર ચોકમાં એના ગુપ્તાંગ કાપી લો, તો એમને પણ ખ્યાલ આવે કે બળાત્કાર ક્યારે કરવા, મારે કઈ રીતે કરવા. શું આ ગુજરાતમાં આપણે નભી રહ્યા છીએ? આવા ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત નથી. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અને ગૃહ રાજ્યમંત્રીને પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આવા પુનરાવર્તન એટલે કે ભૂતકાળ ચેક કરી આ રેડ ઝોન એરિયા જાહેર કરો, જેથી કરીને મારી બેન દીકરી ઉપર ક્યારે આવા બળાત્કારના ભોગ ન બને. જય હિન્દ, વંદે માતરમ.